જૂનાગઢમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ પોલીસની એસઓજી ટીમે પીઆઈટી એનડીપીએસ એક્ટ 1988 હેઠળ એક આરોપીની અટકાયત કરી તેને સુરત લાજપુર મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. તેના અનુસંધાને એસઓજી ટીમે રહેવાસી ચીતાખાના ચોક, ઢાલ રોડ, મદાર ફળિયા, જૂનાગઢ સામે સબળ પુરાવાઓ એકત્રિત કર્યા હતા. આરોપી દ્વારા નાર્કોટિક્સ પદાર્થો, કેફી ઔષધો અને મનઃપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, જે જાહેર આરોગ્ય અને કાયદા વ્યવસ્થાને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિ ગણાય છે. આ મામલે પીઆઈડી એનડીપીએસ એક્ટ 1988 હેઠળ દરખાસ્ત તૈયાર કરી ઉચ્ચ અધિકારીઓ મારફતે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે મોકલવામાં આવી હતી, જ્યાંથી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. દરખાસ્ત મંજૂર થતાં તારીખ 16 એપ્રિલ 2026ના રોજ આરોપીની અટકાયત કરી તેને સુરતના લાજપુર સ્થિત મધ્યસ્થ જેલ ખાતે ડિટેન કરીને મોકલી આપવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ.